જય માં સિગોતર માં વાળી હવની રક્ષા કરજે માં. આવું દીકરો ઘોડા પાર કરજે. મારી સિકોતર ના મળે હો તો તમારું શું તમારું શું દલડા ને વાત મારો ટકને જઈને ગયો એ સિકોતર ના મળી બિલવાઈ નો ભોગો ના મળ્યો. જય માતાજી. બોલો બોલો. હું અત્યારે તમારા ઘેર જ આવતો હતો. કેમ? અરે મારે જો ફ્રેક્ચર થઈ ગયું પગે. શું થયું? ફ્રેક્ચર થઈ ગયું ને ત્રણ ટાંકા આવ્યા એ ટોકા છે? હવે એવું કોઈ જરૂર હતી તે કોઈ? મારા 50,000 રૂપિયાની જરૂર છે. 50,000 ની જરૂર. એક કામ કર, હવે અત્યારે તું જોજે તો જા, બરોબર? હું હા. ઘેર જવું, હોદ્દા ઘેર આવીને લઈ જા. તો તમે હાલશો ને મને? ચોક્કસ ચોક્કસ. તો હું બીજે કશે જવું નહીં ના ના, માગવા. કશે જતો તો લઈ જા. 50,000. હો ને? હા, દવા કરાવ બરાબર. હા કરાવું છું. લે રાહુલ. એ રાહુલ. હા બોલો આ ચાર પૂરો કેમ કરાવો નહીં? બેસો નહીં આ. ચાર પૂરો કર્યો ભાઈ? હા તો કર્યો નહીં યાર. પાછો પાછું શું કર્યો છે ચાર પૂરો? તમે લોકો યાર કદાચ ખેતરો બેહીરો આવી આવીને. ના ના સાઉન્ડ પાછું પાડવાનું છે એમ નહીં, આ પેલા ભેંસોના પોટલા બોટલા હતા, ખબર છે ચોમાસું છે ને આ ભેંસો બીમાર પડે. અને તું અહીંયા ફાયરિંગ કોઈ કોમ કરાવતો હા તો નહીં. હાલે તો સેટ પટાઈ દે સારું ભાઈ જે તું જે કામ હા કરજે હો ખતરો કાળા બા નમાવો આમ. એમ નહીં પાણી પછી હું મજૂર નહીં, મારો અડધો ભાગ હોમાં. અડધો ભાગ છે પણ ત્યાં અમે ત્યાં નહીં હોય. આખો દાડો ખોણ આદમું તો ખોણ ને બધું બનાવીને આવ્યો છું. પણ આ બજાર જવું છે. ગરમી ચાલુ બજારના ધક્કા મારે ખાવાના, કોણ ને બોણ ને બધું લેવા જવું. તારે આટલું કરવું કરવું પડે. પડે. અરે મજૂરભાઈ કામ કરાવવાનું છે યાર તારે. મજૂરભાઈ મારે કેટલું વેલું કરવું પડે? હા. મજૂરી આખો દાડો વાપરવા જ જોવે. અરે ભાગ છે તો ભાગ છે એટલે કોઈ બોલતો નહીં હું તને. પછી આખો દાડો એટલે ટેર ચાલુ હોય કણીનું ભરેલું તેમાં. લે જમણ. આ બધું હારું તું કરી રાખજો બધું. હા પેલા વાતે ના કરતો, એ તો ખાઈ બગાડ્યું છે. મારે કોઈ કોમનો નહીં રે. હો સીધા પછી જો વધારે પૈસા હું આલો. હા કશો વાંધો નહીં હારું. હાલ તારે મારો કોમ બતાવીને જતો રહે, મારે બધું કરવું પડે. રાહુલભાઈ બોલો. આવો કેવું ચાલે? તમે બધી દેખાતા નહીં, નાચ દેખાણા શું બનાવે? હા એ તો થોડું તમારા ભાઈનું કામ હતું મારા, આમ તો તબેલા આગળથી નીકળો કદી આવતા નહીં અંદર. પણ તમારા ભાઈનું કામ હતું તો પછી શું કહીએ શું કહો? કોમ હતું મારા ભાઈનું? એ તો હવે તમને કોઈ કહેવા જેવું નહીં, હા પણ તમારા ભાઈને બોલાવો તો સારું. અમારા ભાઈને તો કોમ વગર હું છે તે બોલાવું યાર. હાલ તો એક સણક ભણક કરીને ગયો હોયથી. લાલ છે હા પણ અમે તમારા ભાઈનું થોડું કામ હતું, ફોન કરીને બોલાવો ને. મારે થોડી ઇમરજન્સી આમ થોડું ઇમરજન્સી તકલીફ મને તો જેવું કહો. હોય. તમને કહેવા જેવું નહીં. એટલે ચા થોડી હાજી કરી દેજો ભાઈ. તમારા ભાઈને બોલાવો ને. પણ તો મને કહું કે ના કહું? હા તો હબળો, હા મારે એક છે ને પૈસાની જરૂર હતી 50,000 રૂપિયા જેવી. એટલે મેં તમારા ભાઈને કીધું, એટલે તમારા ભાઈએ મને કીધું તો પાઉં હબળો મારી વાત. મારા ભાઈએ કીધું તું? ઓવા કે હું તને હાલે હોજે 5-6 વાગતા જેવું આવજે. મારો ઓળખ્યો મન કે તબેલામાં કશું વધતું નહીં, નુકસાન આવે છે ને 50,000 તમને જોઈ આપે. આમ મજીયાર પૈસા આપે એ રહ્યો? ખબર નહીં પણ આટલી બધી ભેંસો તો પૈસા તો હશે ને તમારા ભાઈ પાસે. મને તો એમ કે ખોટમાં જાય તબેલો કે. 9-10-20 જેવી ભેંસો તમારા ભાઈએ મને કીધું હતું. અને પણ મને મહિને મારો ઓળખ્યો મહિને મને કશું પૈસા બતાવતો નહીં, મને 50,000 આપવા તૈયાર થઈ ગયો. પણ એ તો હવે દરેકના સ્વભાવ પર જાય ને, કે કોને જેટલું આલું કોને જેટલું ના મારો આલું. ઓળખ્યો પૈસા મારા તો નહીં આપતો હોય ને કરે. આ મજીયારા પૈસા મને લાગે ખોનકી ચોક અવડા મિલતો લાગે હવે. મને કોઈ કરવું તો પડે. હા ભાઈ મારા ભાઈ આવશે બે હમણાં. હમણાં આમ જો હા ચાલ આવશે. પણ હવે એ તું ફોન કરીને પૂછી જો તારી રીતે. ફોન તો હું નહીં લાવે, ચાર્જિંગમાં પડ્યો એ. હું ફોન કરું કરો ને તાણ. પણ મારો બેલેન્સ નહીં યાર, પૈસા નહીં, મારા તબેલામાં કોઈ વધતું નહીં. એ ભાઈ હિસાબ રાખે બધું. હા તો હું ઘડી 5 મિનિટ બેહું, આ તો બરોબર? બે ખાટલામાં બે. હો? આવશે ને? હા બેહો. હા હા ભાઈ. અશ્વિનભાઈએ તો કેટલી બધી વાર કરી. વણવાય હાડ કલાક 1.5 કલાક જેવો થવા આવ્યો. એનો કોઈ દેખાતું નથી. આ આયા. હા અશ્વિનભાઈ. હા લે હવે આવી ગયો તું. હા કેમ છે કે? તમે બહુ વાર કરી. એટલે આ વાર તો હતી પણ મારું બજારમાં થોડું કોમ હતું ને યાર, બે મહેમાન થચી ગયા પાછા. ના બેહો. બે તું બે. ના, બે તમે કેવું બે. સારું છે? હવે સારું. હા 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 બે. અશ્વિનભાઈ બોલો પા.
મેં તમને ખબર હવાર વાત કરી હતી પૈસાની. હોવો હોવો. એ પૈસા થાય તો હાલો ને. જો અભળ હા બજાર ગયો તો બરોબર, બરોબર. અને પૈસા વપરાઈ ગયા બરોબર. મારા ઓળખે બે જણા ભેગા તો થયા છે, પેલો આયા તો છે પણ પૈસાની કોઈ ચર્ચા લાગે મને જવા દે હોય એની જોડે. જબર બે આવી ગયા બે જણા. જો ભાવ અભળ હા બોલો સુંડી. કે 30,000 રૂપિયા પડ્યા છે બરોબર, 20,000 રૂપિયા જેવું વપરાયું મને ખબર રહી તને હાલવાનું છે બરાબર ને, આગળ 30,000 લેતો જા તું. હા કશો હો? નહીં, 30,000 તો ચાલશે ને? તમે તાર આપો ઘરના જ આપો બધા એટલે ભા પૈસા આપો તમે તાર. કોમ કર, ભાઈને કે નુકસાન થાય છે અને પૈસા બંડલો ગણી ગણીને આપે છે બાર. 50,000 પૂરા જ લઈ જા તું તાર. હો હોરે મારા જોડે હાલ એવું હે? તું હોદ ના આવજો ફરીથી. શું કીધું કશો વાંધો નહીં. સમજો ને? હા હો જા તું તાર, તો હોદ ના આવીને લઈ જા હમણાં. હો હા હાલશો ને પછી? હા 50 પૂરા લઈ જા તું યાર. રાજે મારે લાખ રૂપિયા જો મને આપ. કોકનું કામ કરવા દે કે તાણે તાર તમે આદત પડી ગઈ મારે યાર બાઇક તને. લાવવું હોય હેડિંગ ફરવું બધે મારે બાઇક નહીં લાવવું હોય. હા પેલા પગે તકલીફ છે ને તું આવીને ઉભો થઈ જાય ફરતી હાલતો તો તો. હું આ હેડિંગ ગામમાં દૂધ ભરાવા જો બધું જો તો મારે બાઇક લાવવું લાખ રૂપિયા આપો હું લાવું. કોકના સેવાનું ધોન રાખ, સેવાનું ધોન રાખો. હમણાં લાલ પાકડું પહેરીને ફરે છે તો સારો નહીં લાગતો. હા, તું તારી કેમ કરે તું મને? તો પછી તું એમને બારના 50,000 રૂપિયા આપે. હવે મારી વાત તું ન્યાનો છે ને, ન્યાનો રહેજે. આ જો ભાગ્યન બિચારા પગાર નહીં આપ્યા મહિનાનો. એને તો હું પગાર આલું જ છું ને, કોણ નહીં હાલતું હોય? ભાઈ તને નહીં હાલતો પગાર હું? કો હાલો છે તમે કશું હાલતા નહીં. એ તો બે દાડા આગા પછાય થાય છે એમ. મારે બાઇક લાવવું હું બાઇક લઈ આપે 4 ને 6 મહિનાથી હા, કરું તને. બાપડા હવે મજૂરી કરી આખો દાડો સોણ ને બોણ ને ભાગ્યા અમે બે કોમ એટલે ભેગું એનો કરીએ. બાપો મારે કેટલો કોમો આવેલો ખબર? હવે છોકરો 25 રૂપિયા માંગવા એમાં તું આવીને ઉભો થઈ ગયો હોય. એટલે ઘરના ઘટી ચાટન પાડના તું લોટ ખવડાવ એવું રોટલી થયું. ચો વાત થયું અમો. તાણે શું? મને લાખ રૂપિયા આપ કે મારે જરૂર છે. લે મારે હા, લાખ રાખ, જરૂર તાર છે. રહેવો તો રહેજે, ભાગ રાખવો રાખજે, નકર આ રહેવા તો દેજે. પછી ના અડકે આવતી છૂટો કરી દે મને મારો હિસાબ કરી દે. આ ભેંસો કેટલી ભેગી કરી છે. બેસો ને બેસો કોઈ કરતું છે નહીં ને મારા ભાગ્યા તારા કદે હારા લાખ દે. કોમ તો કરતી જોર આવી છે આખો તું દાડો. કરે તું કરવા હોય તો કુલ કરે તાણે, તું તારી ના કરતો. ભાઈ હે તો બસ બધી વાત હવે ઘર મારો બાઇક 6 મહિનાથી મને કગરાવો બાઇક માટે. મને બાઇક નહીં લેતો 50,000 રૂપિયા આપે. એટલે ભાઈ આટલા રાખું વાળા. લાવ ભાડું વાળો. ભાઈ બોલો તું ઉભો રે 5 મિનિટ મારે પાછું જવાનું હોય. એવું હે? હોય થોડું કોમ હોય ને કોમ પટાઈ હું આવું. હા તો આવો બરોબર. ફટાફટ આવજો હા તમે તો જાઓ. દેખાતો નહીં શું હશે આ જો. 10 લાખ જેવું મળે એવું હ પણ આ મોની જાય તો સારું. હબ લઈ રાહુલ રાહુલ હા લે આ ચમ ઊંઘ્યો યાર. લે આવો કેવું ચાલે શાંતિ? બેહો ઊંઘ આવી જીધી યાર. તાકે તો કેવું ચાલે આમ તારા? પોણી પીવું? હા પોણી લાય. પોણી લાવજો ભાઈ. અને હું શું કહું, એક તારા લાભની વાત છે યાર. એમ? ઓહો મોટો ભાઈ ચો જીઓ? એ શીખર જીઓ છે બજારમાં હમણાં મગજમારી કરીને જીઓ. હા તો એક વાત કરું. હા જો વાપર એ હાજર નહીં એટલે તને વાત કરવું હોય. મારે બિલ્ડર આવ્યો તો. બિલ્ડર બરોબર? એટલે બિલ્ડર એટલે આપણે જીઓ ભેંસનો દલાલી? ના તો મોટી ફેક્ટરી નાખે બિલ્ડર. મારી વાત સાંભળ. એટલે આ જરૂરવાળી જમીન જોઈ ને એને એટલે એને કીધું તમે ઓછામાં ઓછું 5 લાખ પોણી લઈ લે. 5 કરોડ રૂપિયા જેવું તને મળે એ વેચાય. એટલે તું પેલી સાઈડ પેલી ભેંસ વેચવું કરજે. એટલે તારા તબેલા બબેલા કરવું ના પડે. એમ તો કંટાળો જબરજસ્ત. ફેક્ટરી નાખવાની. ફેક્ટરી નાખવી? તો તાર 2 ભાઈઓ ભાગમાં જશે ને રહીએ. 2 ભાઈ ભાગવી જમીન હાથી ફોલાઈ સહી કરી દે. એટલે સહી થઈ જાય શું થાય? સહી થઈ જાય એટલે તું મને હાલ એટલે બિલ્ડર આપણે બોલાવીએ પછી હું એને સહી લાવું એની પછી એનો ભાગ નહીં મારા? ના કશું ભાગ નહીં. એવું મારી વાત એટલે વભાળ. હા સહી કરાવી નાખ અને 5 કરોડ રૂપિયા મળે. 5 કરોડ રૂપિયા? તારા શું વાત છે? તમારા ભાઈને હું વાત કરું 2.5 કરોડ ભાગે આવશે અમારે. પણ તારા ભાઈને ચો કહેવાની જરૂર છે. તારા લાભની વાત છે એટલે તારો ભાઈ તો કશું નહીં વેચવા દે તને. પણ મારા ભાઈને એ દગો કરાય? મારે દગો ના કરાય યાર. એટલે આ તબેલામાં છૂટી ગયા તમે તાર સારી જગ્યાએ. એ વ્યવહાર બધો મારો ભાઈ કરાય યાર. જો સિટીમાં જાય તો તું બંગલો લે, ગાડી લે, પોતાનો ધંધો કરી એક. એ વાત સાચી યાર. જો હું આ વેટ કરીને આનું અમરમાં સોણ જેવો થઈશ હું.
એના કરતાં સિટીનું બંગલે થઈ અસલ બાઇક નવું લાવીશ ને ગાડી લઈને ફરીશ ને એ બધું લાવીશ આમ તો શું કરવું પડે પણ એમ તો કમન તું તારા ભાઈ ફાય દસ્તાવેજ સહી લેવડાવી દે. હા અને લેવડાવી જાય મને ફોન કરે હું પેલા બિલ્ડરને બોલાવું. સહી તો હું લેવડાવી દઉં ગમે તે કરી. બરોબર. પૈસા રોકડા આપશે ને ભાવ કેશ મારા નોમે આવશે તાર નોમે તને હાથમાં ચાલીશ. પણ એ દસ્તાવેજ કઈ રીતે બનાવવાનો? એ તો આ તો તારી જમીન પછી આગળ બીજી ખરી જમીન હોવે એ કની હે એ મજિયારી જ છે અમારે. એક વખત એ વેચ્યું તો કે હજી આખી મોટી ફેક્ટરી કરવાની. પેલા ખોટું ના લાગે ભાઈ ને અમારા. આ તો તારા લાભની વાત હતી મેં તને કીધી. હવે હું જઉં છું મારી રિક્ષા ખોટી થાય છે વભળ. હા હું તો સ્પેશિયલ કહેવા આવ્યો આ તાર ભાઈ નતો એટલે એવું હા પછી તું તારે વિચાર જેવા તાર જે વિચારવું એ તારે એ બ્યા તો કરજે. વાત તો ખોટી નહીં તમારી વાત સાચી છે પણ આ તો યાર છેતરપિંડીની વાત થઈ યાર. મારા ભાઈ અંગત મારે છેતરપિંડી કરવાની એવું થયું આ તો. ઓ રાહુલ હા હું તારા લાભની વાત લઈને આવ્યો હતો બરોબર. હવે તું વિચારી અને મને ફોન કરજે. હારું હેડો હું તમને વિચારી અને કહીશ. રોટલા બોટલા ખાવા નહીં આવું રોટલા બોટલા ખાવા નહીં યાર. એટલે બનાવો પેલો ના, ભાજીઓ ના, માર. યાર, મારે મોડું થાય એટલો વાર જોઈ ઉભો રિક્ષા વાળો. રિક્ષા લઈને આવો બરોબર. સારું આવજો તો હો. હા હું તમને જે ફોન કરીને વિચારીને કહીશ. હા મને વિચાર કરજે. એ રાગે જતો પડતા નહીં. ના ના નહીં પડું. એ સારું. અરે વાત તો સાચી ખોટી નહીં. આ ભાઈ અમે તને એમ જ કહે કે ભાગ પાડ દો મને કોઈ આપતો નહીં બરોબર. 50,000 માં પેલા ના આપે છે, લાખ રૂપિયા મેં માગે ના આપ્યા, બાઈકે નહીં લઈ આપતો. એના કરતાં એવું જ કરવું પડશે મને એવું લાગે. હેડો એક બે દાડામાં કોઈક સહીનું તો હું સેટિંગ કરું કોઈક કરીને. સહી તો એને મને ફોલાઈને તો કરાવી તો પડશે એની જોડે. અને ચોક સિટીમાં જતો રહું રહેવા. હવે એટલી ફેર ગરમી કરી જાય ને મારી હમું એટલે કશું હવે એને બતાવવું નહીં. બધું વાળિયા જોડિયા કરીને જતું રહેવું છે આપણે. ભલે ભાઈએ લટકતો પૈસા આખો દાડો ગરમી કર. ખરાબ સપનું આવ્યું મારું. હું કોઈ બીજાને તો કોમ કરું કોઈ ખબર પડતી નહીં મને તો. હા ખરાબ સપનું આવ્યું. મને લાગે કોઈ ઘટના બનશે ખરી મારા ભાઈ. મને એવું લાગે. મને 100% દેખાઈ રહી કે કોઈ ઘટના બને. હેડો કશો વાંધો નહીં. મારી ચીગોતર બેઠી હાથ લેબડાવાળી એ કોઈ ખોટું તો નહીં થવા દે ને આપણે. હા સપનું કેમ ખરાબ આવ્યું છે તું જોજે મારી હો. મને કારણ કે હવે ચિંતા પડી ગઈ કે સપનું બહુ ખરાબ આવ્યું છે મારી. અને હું હાથે પગે થઈ ગયું એવું મને લાગતું હતું એમ સપનામાં હોમાં. પણ જો તું બેઠી છે ને તો મારે કોઈ ચિંતા નહીં. કોઈ મારો વાળ ઓકો નહીં કરી કે સાત લેબડાવાળી સિગોતર મારી લાજ રાખજે માં. મને હોત ના આવી જોઈએ. મારા પાટણની